નમસ્કાર મિત્રો. હવે આપણે 3D ડિઝાઇનિંગની માટે સૌથી પહેલા ટ્યુટોરિયલ એક સમજીશું. પ્લે શીટ. આ પ્લે શીટ શું છે? ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. કોઈ પણ ઓબ્જેક્ટને પ્લેસ કઈ રીતે કરવું એના માટે અહીંયા ટ્યુટોરિયલ એક આપેલું છે જેમાં પ્લે શીટ લખેલું છે, જેને આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. સ્ટાર્ટ કર્યા પછી એની અંદર થોડી વાર આપણે વેઇટ કરવાની છે. અને હા, એક વસ્તુ ખાસ જણાવી દઉં કે જો તમારે ડિઝાઇનિંગ શીખવું હોય તો તમારી પાસે એક કમ્પ્યુટર અથવા લેપટોપ અને એક સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે, જેના દ્વારા તમે કન્ટિન્યુઅસ સારી રીતે શીખી શકશો. બરાબર. હવે અહીંયા તમે જુઓ છો કે વર્કિંગ વિન્ડોમાં અહીંયા લખેલું છે વર્ક પ્લેન. વર્ક પ્લેન એટલે શું? વર્ક પ્લેન એટલે કે જે આપણું 3D પ્રિન્ટર હોય છે એની અંદર આટલો એક એરિયા હોય છે જેને બેડ કહેવાય છે. બરાબર. અને એમાં આપણે જ્યારે હાર્ડવેર જ્યારે ભણીશું અને તેના વિશે આપણે ટ્રેનિંગ લઈશું ત્યારે એ પણ જોઈશું કે બેડનું ટેમ્પરેચર કેટલું હોય છે અને એની ઉપરની ફેનનું ટેમ્પરેચર કેટલું હોય છે. બરાબર. કે એ પણ એક નોનસ્ટિક, જેમ આપણે ઘરમાં રસોઈમાં નોનસ્ટિક તવી કે નોનસ્ટિક કઢાઈ હોય છે કે જેના ઉપર આપણે રોટલી શેકતા હોઈએ. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા એવી રીતે ફિલામેન્ટને પકડી રાખવા માટે વર્ક પ્લેન હોય છે કે જે નોર્મલ ટેમ્પરેચર 60 to 70 ડિગ્રીએ હીટ થાય છે, જે એને પકડી રાખે છે. ચલો હવે આપણે હાર્ડવેરની વાત ના કરતા ડિઝાઇનિંગ ઉપર શિફ્ટ થઈએ. તેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્ક પ્લેનની અંદર જ તમારે કામ કરવાનું છે, એટલા લિમિટેડ એરિયાની અંદર. બરાબર. તો સૌ પ્રથમ છે આ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ હવે ક્યાંથી લીધો તો તમને એ વસ્તુ ફરીથી જણાવી દો. હું આને ડિલીટ કરી રહ્યો છું. કલર તમે અહીંયા જોઈ શકો છો કે ટિંકરકેડની અંદર સૌ પ્રથમ વિન્ડો આવી રીતે ઓપન થશે તમારામાં. બરાબર. સાઈડની અંદર ઓબ્જેક્ટ છે, શેપ્સ આપેલા છે દરેક ટાઈપના કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમને આ ડાબી સાઈડની અંદર એટલે કે લેફ્ટ સાઈડની અંદર ઇન્સ્ટ્રક્શન આવશે, એ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે. વચ્ચે મિડલની અંદર વર્કિંગ વિન્ડો છે. બરાબર. હવે એની અંદર શું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોપ ઉપર ક્લિક કરશો તો ઉપરનો વ્યૂ બતાવશે. સાઈડના જે મિડલ કોર્નર ઉપર જો તમે ક્લિક કરશો તો એ ટોપ એન્ડ ફ્રન્ટના મિડલના ભાગમાં એટલે કે 3D ટાઈપમાં તમને જોવા મળશે. ફ્રન્ટ ઉપર ક્લિક કરશો તો કોઈ પણ વસ્તુનો ફ્રન્ટ સાઈડ બતાવશે. હવે આને આપણે શીખતા પહેલા દરેક ઓબ્જેક્ટની સાઈડો સમજવી જરૂરી છે, જે આપણા એજ્યુકેશનમાં આવી ગયું. કોઈ પણ ઓબ્જેક્ટની 6 સાઈડો હોય છે મિત્રો. બરાબર. એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સમાં પણ આ વસ્તુ શીખવામાં આવે છે, ઓર્થોગ્રાફી અને આઇસોગ્રાફી. બરાબર. હવે એની અંદર શું હોય છે તો કોઈ પણ વસ્તુના 6 સાઈડ ઉપરથી એને 3D માં ડિઝાઇન કરી શકાય છે અને કોઈ પણ 3D ઓબ્જેક્ટને એની 6 સાઈડમાં પણ ડિઝાઇન કરી શકાય છે. તો સૌથી પહેલા આપણે હવે અહીંયા કોઈ ઓબ્જેક્ટ લઈશું. હા, તો અહીંયા એક બીજી વસ્તુ પણ તમને જણાવી દઉં કે પ્લસ એટલે કે ઝૂમનું બટન છે, માઇનસ એટલે કે ઝૂમ આઉટ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ. તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ઉપર ટોગલ નોટ્સ છે કે તમારે કોઈ નોટ્સને અહીંયા તમે જે રાઈટ કરી છે ઓબ્જેક્ટની સાથે એને સીન કરવી છે એટલે કે જોવી છે તો આના ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. અને હિડન કરવી છે તો આના ઉપર ક્લિક કરશો તો એ હાઇડ થઈ જશે. હવે આપણે નેક્સ્ટમાં જઈએ તો બેઝિક શેપ્સની અંદર બહુ બધા શેપ્સ અવેલેબલ હોય છે. શેપ જનરેટર પણ હવે તો અવેલેબલ છે. બેઝિક શેપ્સની અંદર બીજા બધા પ્રોજેક્ટો આપણે જોઈએ, જુદા જુદા પ્રોજેક્ટોને બનાવવા માટે જુદા જુદા શેપ્સનો ઉપયોગ થતો હોય છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, પ્લે શીટમાં જઈને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. જેની ઇન્સ્ટ્રક્શન આપણે વાંચીશું કે યુ ડીડ ઇટ. શું કરી શકો છો તો તમે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે શેપ, જે તમારે બાજુમાંથી પઝલની જેમ ફાઇન્ડ કરવાનો છે અને એને પ્લેસ કરવાનું છે. તો અહીંયાથી આપણે રેડ સ્ક્વેર બોક્સને લઈશું અને ડ્રોપ કરીશું. વેરી ગુડ. હવે અહીંયા હોલ નથી, આ સોલિડ સ્ટેટમાં છે. બરાબર. તો આપણે એને સોલિડ સ્ટેટમાં રહેવા દઈશું અને ત્યારબાદ નેક્સ્ટ આપીશું. ત્યારબાદ ફરીથી હવે આની અંદર ઓલરેડી પાર્ટ આપેલો છે
એટલે કે કોઈ ઓબ્જેક્ટ આપ્યો છે કે જેની ઉપર આપણે સ્ક્વેરને મૂકવાનો છે. તો એ કઈ રીતે લેવાનું? તો ફરીથી આપણે સ્ક્વેર બોક્સ લઈશું અને એને એક્ઝેક્ટ ઉપર આપણે પ્લેસ કરીશું. ડન. આ એક નાની પ્રેક્ટિસથી તમને લોકોને ખ્યાલ આવી ગયો હતો. હવે આને આપણે મૂવ કરીને દરેક જગ્યાએથી ચેક કરી લઈશું કે એક્ઝેક્ટ મિડલમાં છે. ના, મિડલમાં નથી. તો આને શું કરવાનું? તો તમે જેવા ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરશો તરત જ તમે એને જેટલા પણ લાઈનો દોરેલી છે એની અંદર એટલે કે પાંજરાની અંદર આ ઓબ્જેક્ટને પૂરી શકો. બરાબર. ફરીથી આપણે એને મૂવ કરવાનું છે સાઈડોને અને ચેક કરવાનું છે કે ના હજી પણ ક્યાંક બાકી રહી જાય છે. તો આપણે થોડું ઝૂમ કરીશું તો આપણને વધારે ચોકસાઈથી એનો આઈડિયા આવી શકશે. ઓકે, પરફેક્ટ. હવે આપણે એકવાર ઝૂમ આઉટ કરીને જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. હવે આપણે નેક્સ્ટ કરીશું. તો આપણો એક પ્રોજેક્ટ નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. આપણે અહીંયા શીખ્યા કે કોઈ પણ ઓબ્જેક્ટને એના સ્ટેપ પ્રમાણે કઈ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. નમસ્કાર. આગળના વિડીયો માટે જોડાયેલા રહો.